रखसे कोई દાળ પકવાન તૈયાર થશે વિદ્યાર્થીઓ માટે દાળ પકવાન
અહીં તમે જોઈ શકતા હશો દાળને બરાબર બાફી દીધી છે અને હાલ ચાલુ છે ક્રિયા દાળ પકવાની. ચટણીઓ તૈયાર થાય છે. શુદ્ધ સિંગતેલનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓ માટે અહીં ટામેટા સમારવાનું આ બેન અને વિદ્યાર્થીનીઓ ચાલુ છે. અહીં જોઈ શકતા હશો. આ ડીશો તૈયાર કરી દીધી છે વિદ્યાર્થીઓ માટે. આ બધી જસુભાઈના માર્ગદર્શન નીચે નમસ્કાર મિત્રો, શ્રીમતી એમ કે પટેલ હાઈસ્કૂલ ગોઝારિયા, જીતેન્દ્ર પટેલ આપનું હાર્દિક સ્વાગત છે. અહીં શાળાનો પ્રાર્થના હોલ તમે જોઈ શકો છો. આવતીકાલે 5મી સપ્ટેમ્બર 2024 શિક્ષક દિન તરીકે મોટાભાગની શાળાની અંદર ઉજવાય છે. અમારી શાળામાં પણ હર હંમેશ શિક્ષક દિન ઉજવાય છે. વિદ્યાર્થીઓ પોતે એક દિવસના શિક્ષકો બને છે અને વર્ગખંડની અંદર શિક્ષણ કાર્ય કરે છે. અહીં તમે જોઈ શકતા છો આવતીકાલે શિક્ષક દિનમાં વિદ્યાર્થીઓ માટે નાસ્તાનું આયોજન, વિદ્યાર્થીઓને પૌષ્ટિક આહાર અને ચોકસાઈવારથી બનાવેલો સારામાં સારો ખોરાક મળી રહે એ માટે બહેનો અને સાહેબો અને સાથે વિદ્યાર્થીઓ તમે જોઈ શકતા હશો અત્યારે પૂરીઓ બનવાની તૈયારી થઈ રહી છે. એટલે આવતીકાલે જ્યારે શિક્ષક દિનની ઉજવણી થશે અને વિદ્યાર્થીઓ શિક્ષણ કાર્ય કર્યા પછી જ્યારે રિસેસ પડશે એ વખતે વિદ્યાર્થીઓને એકદમ સરસ મજાનો નાસ્તા પાણી મળી રહે તે માટે અહીં આજે આયોજન કરી રહ્યા છે શાળાના શિક્ષકો. અહીં તમે જોઈ શકતા છો આ જસવંતભાઈ પટેલ અમારી શાળાના સિનિયર શિક્ષક છે, એ જાતે અહીં પૂરી તરી રહ્યા છે. સાથે વિદ્યાર્થી પૂરી જે તૈયાર થાય છે એના મિત્રો તૈયાર કરી રહ્યો છે. એ બેન પણ તમે જોઈ શકો છો અહીં ઊભા છે. શિક્ષક પણ જાતે અહીં પૂરીઓ બનાવવા માટે વ્યસ્ત છે. જે તે શિક્ષકને જે તે જવાબદારી સોંપી હોય છે એ જવાબદારીપૂર્વક ખૂબ જ સુંદર રીતે કામગીરી થાય છે અને વિદ્યાર્થીઓને શિક્ષકનું મહત્ત્વ સમજાય શિક્ષક દિનના દિવસે એ માટે વિદ્યાર્થીઓ પણ પોતે તૈયાર હોય છે ભાગ લેવા માટે અને આજીવન પોતે આ દિવસ યાદ રાખે અને જ્યારે પણ શિક્ષણ કાર્ય પૂરું કરીને શાળાકીય શિક્ષણ કાર્ય પૂરું કરીને જ્યારે પોતે કોલેજ અથવા અન્ય લેવલ જાય છે ત્યારે જિંદગીભર એને પોતાની માતૃ સંસ્થા અને એમાં પણ શિક્ષક દિન ખાસ યાદ રહે છે. એ માટે તડામાર તૈયારીઓ સાથે અહીં શિક્ષકો તથા વિદ્યાર્થીઓ વ્યસ્ત જોવા મળે છે. આભાર. જય હિન્દ, જય ભારત.